હેલો ફેમિલી, કેમ છો? મજામાં જશો. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. નહીં ધોઈને તૈયાર થઈ ગયા ને બધું પણ કામ પણ થઈ ગયું ને નવરા થઈ ગયા. આજે અમારા ચિત્રવાળા બા આવે છે. દાદાને દવાખાને મજા નહોતી તે લઈ ગયા હતા ગરડા, તે આવે છે. તો હમણાં બાની રસોઈ બનાવવાની કીધી છે. હજી 9:45 થયા છે તો બધું કામ પણ થઈ ગયું અને કામ થઈ ગયું ને હવે પછી બનાવશું રસોઈ. તો હાલો, દક્ષ ગયો છે આ સ્કૂલે ગયો. આજ કાંક ચોપડા મળવાના હતા એમ કાંક કીધું તે ગયો તો સ્કૂલે. તો નક્ષ અંદર રમતો હશે ને હું અહીંયા બહાર આંટો મારવા આવી. લટર પટર જાંબુડા છે ને ખૂટી ગયા આજે કંઈ આજે એટલે ઘણા થોડાક આવ્યા હતા, બહુ કંઈ આવ્યા નહોતા, થોડા ઘણા હતા તો ખૂટી ગયા. તો હાલો કન્ટિન્યુ રહેજો. શું કરશો? એના શું કરે? વીઠાઈ ગયો ને હાથ? વીટાઈ ગયો હાથ? ચાલો, અમે લોટ બોટ બાંધી દીધો ને હવે હંકેલ નાખું કપડાં. નકશા એમાં પાછળ આવ્યો છે કા નકશો? તો કપડાને એવું લઈ હા તાર નવો દડો છે. ભાઈનું બેટ તૂટી ગયું, તે તોડ નાખ્યું, તે તોડી નાખ્યું તું બસ કે ભાઈનું બેટ તૂટી ગયું. તો હાલો આપણે કપડાં બપડા હંકેલ નાખીએ. નક્ષભાઈ દડે રમે. હાલો અમે ખાઈ પીને નવરા થઈ ગયા. નક્ષભાઈને હુવરાઈ દેવાના કા નક્ષ? કોઈ જવાનું છે? તે શું ખાધું? કેરીનો? બીજું રોટલી? મજા આવી ગઈ તને? હવે પછી હુઈ જવાનું આલામ? કેમ હુઈ જવાનું તું? કેમ હુઈ જઈશ? એમ હુઈ જઈશ પછી જાગીશ કેમ? એમ જાગી જઈશ હે? બહાર નથી નીકળવું. હો હુઈ જાઓ. બહાર નથી નીકળવું. હાલો તો એ નક્ષભાઈ નખરા કરે છે ને હવે એને હું રહી જવાના છે ઘોડિયામાં. બહાર નીકળવું બિચારા, બહાર નીકળવું. તો હાલો એ સુઈ જાય તો આપણે પણ આરામ કરી લઈએ થોડો ઘણો. એટલે કન્ટિન્યુ રહેજો. A few moments later. શુની ભાઈબંધને બધાને લઈને આવ્યો ને ત્યાં આમ જાંબુડામાં ચડવા માંડ્યો. ઉઠી ગયા. દક્ષુ તાજો અતાર ઘરે આવ્યો નિશાળ જઈને. કેવું રહ્યું દક્ષુ નિશાળ જઈને પેલો દિવસ? હે ભાગા, તને પેલો દિવસ કેવો રહ્યો નિશાળ જવાની? મજા આવી? તાર ટીચર કેવા હતા? બહુ સારા લાગ્યા? ભણાવતા હતા? સારું ભણાવતા હતા? હે કઈ કીધું નહીં? તો રોજ જઈશ ને નિશાળ? હે ભાર્ગવ, રોજ જઈશ? પણ ના હોય આ વગર જાંબુડા. અને આ બધા અહીંયા રમવા આવ્યા કા માનશે? બે ભાઈ બેન ના. દક્ષુ પણ જાંબુડા છે ને ત્યાં સડી ગયો છે. પડીશું? તમને માનસી પેલો દિવસ કેવો રહ્યો આજ? પેલો કેમ? આ જવાનું હતું પણ મારા પપ્પા કે નથી જવું છે. કહું છું ભાર્ગા કે નાકમાં પાંદડું ગીરી ગયું. અને દક્ષુ તો નક્કી પડવાનો છે આજ. ગાંઠિયાનું શાક બની ગયું છે તો હાલો હવે ખાવા. ભૂખ લઈ ગઈ છે તો હું ખાવા બેસી જાઉં. તમારે બધાને ખાવું હોય તો આવી જાઓ, હું ખાઈ લઉં. તો હાલો તમે બધા આવી જાઓ ખાવા. તો વાળું પાણી કરીને નવરા થઈ ગયા. દક્ષભાઈ તો કોઈ હતું ગયા છે.
આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવો બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.